ગીર સોમનાથના ધોકડવા નજીક રોડ ઉપર વનરાજાની ગર્જના। ગીર સોમનાથમાં શાળાના દરવાજા પાસે ગીર કેસરીએ ગત રાત્રિના પશુનો મારણની મિજબાની સાથે ગર્જના કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામ નજીક વનરાજા ઉના ધોકડવા રોડ ઉપર આવી ગયેલ અને રસ્તા ઉપર આવી ગીર ગુંજન શાળાના દરવાજા પાસે ડાલા મથાએ ગત મોડી રાત્રિના સમયે આટાફેરા માર્યા બાદ એક પશુને નિશાન બનાવી હુમલો કરી દીધો હતો અને ત્યાં જ શાળાના દરવાજા પાસે નિરાતે મારણ કરી મિજબાની મારતા રસ્તા પરથી પસાર થતા લોકોએ સિંહ દર્શનનો લાભ મેળવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર જંગલની તદ્દન નજીક હોવાથી સિંહ માનવ દર્શન કરવા પહોંચી જાય છે। વનરાજાએ પશુનું કરેલ મારણ બાદ આરામથી મારણની મિજબાની માણતી વખતે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ પોતાના વાહનો ઊભા રાખી અને સમગ્ર ઘટના નિહાળી અને મોબાઈલમાં કેદ કરી હતી। ત્યારે આ વનરાજાએ મારણની સાથે ગર્જના કરતા ત્યાં ઉભેલા લોકોમાં પણ ભય પ્રસરી ગયો હતો, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે। આમુના ગીર ગઢડા પંથકની સીમ વિસ્તારમાં વન્ય પ્રાણી સિંહના આટાફેરા વધી ગયા હોય અને ખેડૂતની વાડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં રેઢિયાળ પશુ ઉપર હુમલો કરી મારણની મિજબાની મારતા હોય છે, ત્યારે થોડા દિવસ પહેલા દરિયાઈ કાંઠા વિસ્તારના બાવળના જંગલમાં જોવા મળ્યા હતા। તો અગાઉ ઉનાના ટીકરિયા ખારા વિસ્તારમાં 2 પશુઓનું મારણ કરી મિજબાની માણી હતી।